લગન કરો પછી મને કહેજો. સીમા જવાની ભાઈ મજા અલગ છે. અહીં બસ નથી હાલતી પણ હંમેશા પાકિસ્તાન બોલો. બાકી આ ઝાડવું છે ને એ પથ્થરમાં કન્વર્ટ થઈ ગયું. હેલો તમારું સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ અત્યારે અમે થઈ ગયા છીએ બે ભાઈ રેડી ને અમારે થાય છે લેટ. સવારનો નાસ્તો તો કરીએ હજી કા રેડી હો થયો તો નથી થયો પણ ખબર છે રેડી થઈ ગયો છો ભાઈ. મસ્ત રેડી થઈ ગયા છે અને આપણા લોકો છે ને મારે વાટે ઊભા છે કેમ કે આપણા લોકો આવે ત્યારે થાય ને આપણી બસ વાટે ઊભી છે. મારે તો કઈ વાત નથી ભાઈ. તમારા લગન થાય પછી કહેજો ને. ઢોલ વાગે હે જાન આવીને ઊભી છે. ખબર પડી જાય દરબારમાં કોક નવા મહેમાન આવ્યા છે એટલે ઢોલ વાગે છે. ક્લસ્ટર એટલે થોડીક વાર તો વિચાર મેં તો ક્લસ્ટર એટલે શું કહેવાય મને કઈ ભેગું નહોતું થતું. ક્લસ્ટર આ ક્લસ્ટર બી છે. ઓલા લોકો આમાં ઓલામ બોલે ક્લસ્ટર બી માં રક્ષા ભેજો. આ કે ક્લસ્ટર બી બોમ્બ સે ઉડા દો કારણ કે અમારો જ છે. આપણે જવાનું ક્યાં છે? ફોસિલ પાર્ક. હા ભાઈ તો જી એવા છે ભાઈ અહીંયા બધે ચોથી વાર જાય છે રક્ષા આવે એટલે હવે ધીમે ધીમે નીકળી વાટે ઊભા છે. આપણે ચાર થઈ એવા થઈને અમારો કાંઈ વાક નથી. આવડા લોકોએ લેટ કરાવ્યું છે. એમાં એવું છે તમે એકવાર લગન કરો પછી મને કહેજો. સમજી જાવ કોનો વાત એટલે સમજી જાવ કોનો વાત છે. જે હો હા કાકા ડિસ્કો કરો ડિસ્કો. વાહ રામજી રામજી. ફેમિલી તો અત્યારે છે ને ભાઈ બસમાંથી આપણે ઉતરી જશે નીચે અને જવાનું છે ફોસિલ પાર્ક. પણ રસ્તો ખરાબ છે ને તો બધા જીપ્સીમાં બેન વી જતા અને પાછી એમને જીપ્સી લેવા આવી છે તો જીપ્સીમાં બેન આપણે જવાનું છે ભાઈ ફોસિલ પાર્ક. રસ્તા થોડા ખરાબ છે ને એટલે છે ને આ જીપ્સીમાં જવાની ભાઈ મજા અલગ છે. અહીં બસ નથી હાલતી પણ રસ્તા મસ્ત છે. વાહ મારી બેનને જે તકલીફ છે એટલે આગળ બેહાડે છે ને રોદા ન લાગવા દો કેમ કે એને પતરી થઈ ગયેલી હે કે એટલે. પૂકી જશે ભાઈ અત્યારે ફોસિલ પાર્ક અને અમારા ગાઈડ સાહેબ તો હારે જ છે કાલુના ના પાણા શું છે ભાઈ ની હિસ્ટ્રી તરીકે એમનું શોર્ટ સિમ્પલ ફટાફટ. પહેલા જો આપણી દેશી ભાષામાં કહું હા કે અહીંયા લાકડો પાણો બની ગયો છે. અચ્છા એવું હે? હા અને હવે નોર્મલ આપણે કહીએ તો અહીંયા કને ફોસિલ જોવા મળેલું છે જે આજથી 16 થી 18 કરોડ વર્ષ જૂનું લાકડું પથ્થરમાં કન્વર્ટ થઈ ગયું છે આખું. 16 થી 18 કરોડ વર્ષ જૂનું. વિચારો કેટલું જૂનું છે. બહુ જૂનું. અને અહીંથી થોડુંક જ દૂર છે. હંમેશા પાકિસ્તાન બોલો જાજુ દૂર નથી 35-40 કિલોમીટર છે ને અહીંયા બધા કહે કે શું કહેવાય થોડુંક હે ને પાકિસ્તાનનું નેટવર્ક આવી જાય બધાના ફોનમાં તો પાકિસ્તાન છે ને અડધો કલાક પાછળ હાલે છે તો અત્યારે 11 વાગ્યા ને તો એમાં 10:30 જેવું થઈ જાય. ફેમિલી મેન વાત કે ભાઈ ફોસિલ પાર્કમાં છે ને આ જે ઝાડવું દેખાય ને તમને અહીંયા તો આખું ઝાડ છે અને આ છે ને એમ કહો તો ડાયનોસોરના જમાનામાંથી મતલબ ઢકાઈ ગયું તો પછી એમને એ પથ્થર બની ગયું એમ એવી રીતનું છે. અને કઈ ઝાડ છે એ હજી આવડા લોકો કોઈને ખબર નથી પડી તો મને નથી ખબર. તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહી દેજો. બાકી આ ઝાડવું છે ને એ પથ્થરમાં કન્વર્ટ થઈ ગયું. ફોસિલ પાર્ક છે ને ભાઈ બધા ફરી લીધા છે. ક્યાં જવાનું તમારે હવે બીજું અહીંયા શું હોય રિસોર્ટમાં? આવડા થઈ ગયા ટાઈમ જો 11:30 તો થઈ ગયા. અમારો જમવાનો ટાઈમ થઈ ગયો. અમે તો વહેલા જમી આવી. તમે બધાની પહેલા જમી આવો છો. તમે જ જમવાનું શરૂ કરવાડાવો છો. હવે છે ને પાછું જવાનું છે આપણે રિસોર્ટે તો પાછા જીપ્સીમાં બેહીને અમે તો નીકળી ગયા છીએ. અમે છે ને અમારી બસે તો પૂગી જશે પણ હજી ગાડી પાછી બધાને લેવા ગઈ છે તો અમે આવી ગયા છીએ છે ને બોરવીણમાં. અને આ ભાઈ છે ને અત્યાર દીનું કહે શું કહેવાય ગાઈડનું કામ કરે છે. બોલો હે એને એમ કીધું કે સારી બોડી અહીંયા છે અહીંયા જાઓ. બધી નોલેજ છે ને અત્યારે ભણે છે અને સાથે સાથે ગાઈડિંગ કરે છે. હવે સીધા જમવા બપોરા કરવા ટાઈમ થઈ ગયો હવે 12. આ બધું દેખાય છે ને તમને? આ ખાલી તમને જેકભાઈ શીખવાડ્યું છે કે આવી રીતે છે ને સ્ટોરી. હા હવે બધું ખાઈ જાવ તો લેવા ને. મેં એમ કીધું તો તમારે ત્રણેય જરીક ખાવાનું. આ ખાલી ફોટો પાડવાટું થી હલવો લાવ્યા ખાવાનું અમારે એમ મસ્ત જમીન અમે આવ્યા છીએ ભાઈ અત્યારે ને ગેમિંગ એરિયામાં. આવું ફાવતું નથી પણ ગમી આઉટ આઉટ આમાં કઈ રીતનું શું હોય આ બધું હું કહેવામાં આઉટ
અહીંયા એટલા માટે અમાર રેફરી કે બોલાવ્યા હતા મને રમવું ભાઈ બતાવીશ બતાવીશ અત્યારે ભાઈ અમે આવશે સનસેટ જોવા જે મને રત્નેશ્વર જેવો લાગે છે મને રત્નેશ્વરની યાદ આવી ગઈ છે અને અહીંયા આવ્યા ને તો બધા સીધા છે ને ડાયરેક્ટ સનસેટ જોવા ભાગી ગયા એમ અહીંયા કરણી માતાનું મંદિર છે એક અમે જઈશું પહેલાં દર્શન પછી શરૂઆતમાં છે ને અમે અહીંયા હુમલો કરી દીધો છે સ્ટાર્ટર ઉપર અને અહીંયા હાલે છે મશરૂમ અને આ ભાઈ ફોનમાં છે મશરૂમ પાસ્તા હાલે છે થોડુંક પેલા સ્ટાર્ટર ખાઈ પછી છે ને આ લેનમાં આટો મારવાનો છે એમ રોટલો મળી ગયો છે ને સાથે સાથે ઓળો પણ પ્રદીપ કે હું તો ખાઈશ કોબીનું સલાડ જ હેલ્ધી ખાઈ શેણા ઉગી ગયા છે તોય ખાવાના છે વાવી નથી દેતા ખબર આવે છે આપણને શીણા ઉગેલા શીણા જો આમ જો હું તને આમ ક્રોસમાં તમારી બાજુ મારીશ હો મારો બધું આવડે ફોટો છે મને ખબર પડતી એમ કરી આ પ્રદીપ એને આપ સીધે કેમ મારવાનો આ મારવાનો એને બધું આવડે છે ફોટો છે આમ મારવાનો પાછો કે છે થાકી ગયા રમી રમીને અને આજ વ્લોગિંગ હાવ ઓછું કર્યું છે તો બસ વધારે કાંઈ નહીં કહું સબસ્ક્રાઈબ કરી નાખજો કાલ જવાનું છે વાઇટ રન જોવા તો બસ આજે છે આજનો વ્લોગ ગમ્યો છે ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી કાલે નવા વ્લોગમાં ફોલો કરતા બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય